તો આ તરફ કડોદરા સુરત હાઈવે પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। કડોદરાથી સુરત જતા રસ્તાઓ પર ભરાયા છે પાણી। વરેલી ગામ પાસે પાણી ભરાઈ ગયા છે, જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। હાઈવે ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। તો હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન છે। આ નદી તળાવ નથી, પરંતુ આ નેશનલ હાઈવે છે કે જ્યાં ઢીચણસમા સુધી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો પણ સવારથી જ પરેશાન છે। જે રીતે સુરતમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કડોદરા સુરત હાઈવે ઉપર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, જેમાં અનેક વાહનો બંધ પડ્યા છે। તો અનેક વાહનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, કારણ કે હાઈવે ઉપર ઢીચણસમા સુધી પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ભરાતા અનેક લોકો રાહદારીઓ પરેશાન છે। સુરત જિલ્લાના પલસાણાની અંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। કડોદરાથી વરેલી જતા જે રસ્તા ઉપર હાલ પાણી ભરાયા છે, આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો। જે કડોદરાથી સુરત જવાનો જે રસ્તો છે, એ વરેલી ગામ પાસે હાલ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન વ્યવહારને વરસાદી પાણી ભરાવાના કારણે મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદનું જે પાણી છે એ હાઈવે ઉપર ભરાઈ ચૂક્યું છે। હાઈવે ઉપર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે। પાણી છે જે ભરાવાના કારણે લોકો જે છે આ હાલ મુશ્કેલીમાં મુકાયા છે। કડોદરાથી સુરત જતો જે રસ્તો છે, આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ રસ્તો છે એ કડોદરાથી સુરતને જોડતો રસ્તો છે, જેમાં વરેલી ગામ પાસે હાલ હાઈવે ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારને મોટી અસર પડી છે। ખાસ કરીને આ વિસ્તારની જે છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદરમાં દબાણો હોવાના કારણે જે ગટરોનું પાણી છે એ બેક થયું છે, જેને લઈને હાઈવે ઉપર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। પંચાયતની જે કામગીરી છે એના ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે। ત્યારે હાઈવે ઉપરથી હવે પાણી ક્યારે ઉતરે છે અને ફરી પાછો જે વાહન વ્યવહાર છે એ સામાન્ય ક્યારે થાય છે તેના ઉપર લોકો મીટ માંડી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।